માળિયા હાટીનાનું વતની અને સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટર ક્રેન્સ ફુલેત્રાએ દેશની અગ્રણી ક્રિકેટ સ્પર્ધામાં સ્થાન મેળવી સમગ્ર જિલ્લામાં ગૌરવની લાગણી ઊભી કરી છે. હૈદરાબાદની ટીમે આવનારી સિઝન માટે આ 20 વર્ષીય ડાબા હાથના ચાઇનામેન બોલરને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ત્યારે સામાન્ય પરિવારથી આવતા ક્રેન્સે આર્થિક તંગી વચ્ચે સતત મહેનત કરીને પોતાની ઓળખ બનાવી છે. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ અને નેટ બોલર તરીકેના પ્રદર્શનથી તેમણે પોતાની પ્રતિભા સાબિત કરી હતી. તેમની ગુગલી અને શિસ્તબદ્ધ બોલિંગને કારણે ટીમે 30 લાખની મૂળ કિંમતે વિશ્વાસ મૂક્યો છે અને આ પસંદગીથી સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં ખુશીનો માહોલ છે. ક્રિકેટ જાણકારો માને છે કે ક્રેન્સ ફુલેત્રા આગામી સમયમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે વધુ ઉજ્જવળ કરશે. હૃદયનો ટુકડો છે એમ જ હું માનું છું. મારા દીકરાએ જેનું એનું સપનું સાકાર કર્યું છે ને અમારું પણ સપનું સાકાર કર્યું. પહેલેથી બાળપણથી જ એટલો ક્રિકેટમાં રસ ધરાવતો હતો અને અમને ભગવાને એટલી તક આપી છે કે અમારું બાળક ત્યાં સુધી પહોંચ્યું. આઈપીએલમાં સનરાઈઝર હૈદરાબાદમાં જે પહોંચી શક્યો એ બદલ અમને ખૂબ ખુશાલ છીએ અમે ઘરના બધા સભ્યો અને અમારા પરિવારના સૌરાષ્ટ્રમાં પણ એટલી ખુશી છે કે અમારું બાળક ત્યાં સુધી પહોંચ્યું. અમને સુખનો સૂરજ ઉગાડી દીધો છે આજે અમારા બાળક. માળિયા હાટીના ક્રેન્સ ભાવેશભાઈ ફુલેત્રા જે નાનપણથી જ અહીંયા મારો દેયરનો દીકરો થાય છે, જે નાનપણથી જેને બેટ હાથમાં જમવા બેસે ત્યારથી 2-3 વર્ષનો હતો ત્યારથી હાથમાં નાનું બેટ રાખીને જમતો. ત્યારબાદ એ દોરીમાં બેટ બોલ લટકાડી અને જે ફટકારે બેટ ત્યારે અમારા દિવાલમાં ફટકાતો અવાજ આખો દિવસ આવતો. આખો દિવસ એવી પ્રેક્ટિસ કરતો. ગમે તે ફ્રી હોય તેને એને સાથે રમાડવાનો અને 2015ની અંદર એને નક્કી કર્યું કે હવે આપણે રાજકોટ સ્પેશિયલ આ ક્રિકેટના ક્લાસ કરવા માટે રહેવા જઈએ. એટલે એનું જે સપનું હતું એ આજે 10 વર્ષે પૂરેપૂરું સફળ થયું છે અને આઈપીએલમાં હૈદરાબાદમાં એની પસંદગી થઈ છે, જે અમારા માટે માળિયા હાટીના ફુલેત્રા કુટુંબનું જે ગૌરવ છે જેની હું માટે ખૂબ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. અને આનું સેલિબ્રેશન અમે બધાએ ફટાકડા ફોડીને કરેલું છે. બધાએ ખૂબ ખૂબ આનંદ અનુભવીએ છીએ. ક્રેન્સ ફુલેત્રા એનું બચપણનું સપનું એટલે કે નાનેથી જ એને ક્રિકેટ પ્રત્યે એટલો બધો લગાવ હતો કે જેથી કરીને બીજી એક્ટિવિટી કરવાને બદલે એને ક્રિકેટ વધારે ગમતું. એટલે ઘરના તમામ સભ્યો, એના મમ્મી પપ્પા તો ઠીક, પણ એના દાદા અને દાદી પણ આ છોકરાની ક્રિકેટ રમવાની પાછળ ખૂબ જ અથાગ પ્રયત્નો અને શ્રમ કરેલો છે. જ્યારે ક્રેન્સ અને એમના પપ્પા મમ્મી અહીં માળિયા હતા ત્યારે એમને ટ્રેનિંગ માટે જુનાગઢ પણ લઈ જવો પડતો હતો. ત્યારે એમના દાદા છે એમની સાથે સવારથી સાંજ સુધી એ ક્રિકેટની પાછળ એને તાલીમ આપવા પાછળ જતા હતા. આજે 15 વર્ષથી અમારો ક્રેન્સ અને એમના મમ્મી પપ્પા રાજકોટ સ્થાયી થયેલા છે અને આ ક્રિકેટના હેતુસર જ ક્રિકેટની અંદર એનો જે ગોલ હતો, એનો જે ઉત્સાહ હતો એને અનુરૂપ એ પોતે અહીંથી ત્યાં શિફ્ટ થયેલા છે. અને આજે એ આઈપીએલની અંદર હૈદરાબાદ ટીમની અંદરથી એને સિલેક્શન થયું છે. એનો ખૂબ જ હર્ષ અને આનંદ છે. એ એમના કુટુંબને તો ઠીક, એમના મમ્મી પપ્પાને તો ઠીક, પણ અમારા આખા કુટુંબ ફુલેત્રા આખા કુટુંબ સાથે સાથે આખા ગામને, આ ગામના નવયુવાન ક્રિકેટ પ્રેમીઓ અને સમાજને પણ એટલો ઉત્સાહ અને આનંદ થાય છે. આજે અમારો એક નવયુવાન આજે આઈપીએલની અંદર સફળ થયો છે એની અમને ખૂબ હર્ષ, આનંદ અને ઉત્સાહ છે. આ ઉત્સાહની અંદર જ્યારે એનું સિલેક્શન ચાલુ હતું ટીવીની અંદર અમે બધા જોતા હતા ત્યારે એનું જ્યારે નામ આવ્યું ત્યારે અમારા ઘરના સભ્યો તો ઉછળી પડ્યા અને અતિરેક આનંદને કારણે, ઉત્સાહને કારણે હર્ષના આંસુ પણ આવ્યા. અને જાણે કે કોઈ વસ્તુ લેવાનું આપણે કે પેલી વસ્તુ આપો તો એમને યાદ નહોતું, એટલા બધા ઉત્સાહ અને આનંદમય બની ગયા હતા. અને આજે અમારું જે આ ક્રેન્સને આઈપીએલની અંદર સફળતા મળી અને અમારું એક સપનું હતું એ આજે સફળ થવા જાય છે. અસ્તુ. થેન્ક યુ. જય ભારત. વંદે માતરમ. હજી આ તો છે ને પોસ્ટર છે, મૂવી રિલીઝ થાય પહેલાં પોસ્ટર થાય ને એ પોસ્ટર છે. હજી તો આઈસીઆઈસી વર્લ્ડ કપ લઈને આવવાનું બાકી છે.
હજી અમે બસ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જાય, હવે અમારી બધાની એ જ ઈચ્છા છે. અમારા ક્રેન્સને નાનાથી આ સપનું હતું, એ સફળ થયું. એના ઉપર અમે ખૂબ ખૂબ બધાય આનંદમાં ઉત્સાહમાં છીએ. દાદી તમે ક્રિકેટ જોવો છો? હા, જોઉં છું. ફ્રેન્ડ્સ ભેગા તમે રહ્યા હતા રાજકોટ? હા, રાજકોટ ગઈ, ખંડેરિયા જોઈ, ભેગી મેચમાં ગઈ હતી. સ્ટેડિયમ જોયું તમે? હા, ન્યાય જોઈ આવી. તમને કોણ લઈ ગયું હતું? કેન્સ લઈ ગયો હતો? અને એના પપ્પા ને એના મમ્મી, ભાઈ ગયો ને મેચ હતો ને એનો, ત્યાં એના મમ્મી પપ્પા અમે બધા સાથે ટિફિન લઈને ગયા. તમને કેવું લાગે આ કેન્સ ટીવીમાં આખું ભારત એને જોશે ત્યારે? મને બહુ સરસ આનંદ આવે છે અને બહુ સરસ લાગે છે. તો અમારી ફેમિલી, આખી ફુલેત્રા ફેમિલી બહુ જ ખુશ છે કે ક્રેન્સનું સિલેક્શન હૈદરાબાદની ટીમમાં થયેલું છે. અમે એને હવે ડ્રીમ 11 અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જોવા માંગીએ છીએ અને અમને ખબર જ છે કે એ થવાનું જ છે. અમે બહુ એક્સાઇટેડ છીએ એના માટે અને એના ફ્યુચર માટે એને વેલ વિશ કરીએ છીએ. થેન્ક યુ. રેડી. પૌત્રને 3 વર્ષનો હતો ત્યારથી ક્રિકેટમાં એક્ટિવ છે અને અમે જૂનાગઢ ટ્રેનિંગ માટે જતા દર શનિવારે. પછી રાજકોટ શિફ્ટ થયા. 15 વર્ષથી રાજકોટ શિફ્ટ થઈ. રાજકોટ ત્યાં કોચમાં એમાં જતો અને નામ કાઢ્યું રોશનગીરું નામ અમારે. એમાંથી એટલા આગળ વીતો છે. મહેનત કરી 7 વર્ષ તો એને બહુ મહેનત કરી હતી. 7 વર્ષ તો એમાં 16 થી 19માં વારો ના આવ્યો, સીધો 21માં વારો આવ્યો અને એમાં એટલા આગળ વધ્યા છે.